નર્મદામાં સાંસદ મનસુખ વસાવા ચૂંટણીના ટાણે સક્રિય થયા છે. ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી છે તેના ગળમાં ગાબડા પરવાની શરૂઆત કરી છે અને ચૈતર વસાવા છે તેમનું ટેન્શન પણ વધાર્યું છે. વિગતવાર વાત કરવી છે જે પ્રકારે મનસુખ વસાવા સક્રિય થયા છે તેની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. સાંસદ મનસુખ વસાવા અવારનવાર નર્મદા અને ભરૂચના રાજકારણને લઈને નિવેદન આપતા હોય છે કે જે પ્રકારે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાની સક્રિયતા વધી રહી છે અને તેમના કારનામા અને કારસ્તાનના વિરુદ્ધમાં ભાજપના કોઈ કાર્યકર અને નેતા બોલવા તૈયાર નથી. તે મામલે તે અનેક વખત તેમની પાર્ટી અને કાર્યકરોના સામે નારાજગી દર્શાવતા હોય છે અને તે ત્યાં સુધી કહે છે કે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના કારનામા અને તેમના કૌભાંડો ઉજાગર કરો અને તેમને રોકવા પણ જરૂરી છે, નહીંતર આવનારા દિવસોમાં તકલીફો પણ ઊભી થશે. અને તે એકલા ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના સામે લડી રહ્યા છે, ઝઝૂમી રહ્યા છે. તેમના આ નિવેદન અનેક વખત નર્મદાના રાજકારણમાં ગરમી લાવી દેતા હોય છે અને જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે એક લાંબા સમયથી ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી સક્રિય બની છે, અલગ અલગ વિસ્તારો ખૂંદી રહી છે, પરંતુ હવે ચૂંટણીના ટાણે સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાના ગઢમાં મોટું ગાબડું પાડતા ચૈતર વસાવાનું ટેન્શન પણ વધી ચૂક્યું છે અને આ મામલે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન પણ સામે આવ્યું છે. આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હતો. સમગ્ર દેશ અને ગુજરાતની અંદર આ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. એ નર્મદા જિલ્લામાં પણ આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સ્થાપના દિવસ ઉજવવાનો ખૂબ વ્યૂહાત્મકપૂર્વક અમે પ્લાનિંગ કર્યું હતું. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી કયા સંજોગોમાં ઉદ્ભવ થયો, કયા સંજોગોમાં ઉદ્ભવ થયો, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, પાર્ટીની વિચારધારા શું છે, અને જે સરકારો જે છે એ સરકારો કેવો પારદર્શક વહીવટ આપી રહી છે. અને સાચા અર્થમાં ભારતીય જનતા પાર્ટી તાલુકા હોય, જિલ્લો હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, એમાં સભ્યપદ બન્યા, સભ્યપદ લીધા પછી એને રાષ્ટ્ર માટે કામ કરવાનું છે, રાષ્ટ્ર કલ્યાણ માટે કામ કરવાનું છે અને રાષ્ટ્રને સમર્પિત કાર્યકર્તાઓએ ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે આ સત્તામાં આવવાનું છે. સત્તા થકી પ્રજાની, જનતાની અને રાષ્ટ્રની સેવા કરવાની છે. એ વાત અમારા બધા જ વક્તાઓએ આજે પ્રજા સમક્ષ, કાર્યકર્તા સમક્ષ મૂક્યો છે. રમેશભાઈ મિસ્ત્રી ભરૂચથી ધારાસભ્ય પધાર્યા, ડોક્ટર દર્શનાબેન દેશમુખ, પાર્ટીના વરિષ્ઠ આગેવાન પ્રભારી અર્જુનભાઈ ચૌધરી અને હર્ષદભાઈ વસાવાથી માંડીને બધા જ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને ખૂબ ભવ્ય પ્રકારનો આજનો આ કાર્યક્રમ રહ્યો. આમ નર્મદામાં આ વખતે કોંગ્રેસ છે તેની સક્રિયતા ઓછી દેખાઈ રહી છે, પરંતુ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી છે અને જોવાનું તે પણ રહેશે કે જે પ્રકારે ચૈતર વસાવાએ મહેનત કરી છે અને હવે ગાબડા પાડી રહ્યા છે મનસુખ વસાવા, તો ચૈતર વસાવા આ ચૂંટણીમાં સફળ થઈ શકે છે કે નથી થતા. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.